છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે ગઢબોરિયાદના રાજવી પરિવારના 1238 એકર જમીનના વેચાણનો મામલો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે ગઢબોરિયાદના રાજવી પરિવારે 1238 એકર જમીન વેચી તે જમીનમાં ટોચ મર્યાદાના કાયદા હેઠળ તે જમીનમાં શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ કલેક્ટરે કર્યો અને હવે પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરાતા ખળભળાટ મચી ગયો છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નસવાડી તાલુકા ગઢબોરિયાદના રાજવીર પરિવાર રણવીરસિંહ ચંદ્રસિંહ દ્વારા કુકરદા ગામે 1238 એકર જમીન 1998માં વેચાણ કરાઈ, જેમાં રાજવીર પરિવારે જમીન વેચતી વખતે જમીનના વિગતોના પત્રકમાં સોગંદનામામાં અધૂરી વિગતો જણાવી ખેતીની જમીન 1998માં 22 જેટલા અલગ અલગ દસ્તાવેજ કર્યા, જેને લઈ સરકારના ટોચ મર્યાદા અધિનિયમનું ઉલ્લંઘન કર્યું. આ જમીન એક જ વ્યક્તિના સગાવાલાઓને રાજવીર પરિવારે દસ્તાવેજથી વેચી દીધી, જેને લઈ જિલ્લા કલેક્ટરે તપાસ સમિતિ બનાવી. ત્યારે જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલામાં જાતે નજર રાખી રહ્યા હોવાથી 1238 એકર જમીનમાં ગેરકાયદેસર રીતે દસ્તાવેજ કરનાર અને વેચાણ લેનાર સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લામાં ટોચ મર્યાદાના કાયદાના નિયમ મુજબ 50 એકરથી વધુ જમીન એક વ્યક્તિના નામે હશે તેને ટોચ મર્યાદાના 1960 અધિનિયમનો કાયદો લાગશે. આવી જમીનોની તપાસ છોટાઉદેપુર જિલ્લાના તમામ મામલતદારો કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં આગામી દિવસોમાં અલગ અલગ તાલુકાઓમાં આવી જમીનો મળવાના સંકેત છે. સરકારે કાયદો બનાવ્યો, પરંતુ તંત્રને આંખમાં ધૂળ ઝોકી મોટા પાયે જમીન લે વેચ કરનાર અને સરકારના નિયમ કરતાં વધારે જમીનો રાખનાર સામે પગલાં ભરવાની શરૂઆત થતાં વધારે જમીનો રાખનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. જે કુકરદા ગામે 1250 એકર જમીનનો પ્રશ્ન છે, કલેક્ટર સાહેબે લીધો છે અને એ જમીનને શ્રી સરકાર દાખલ કરી છે. પણ હમણાં જ અમારા જાણવા પ્રમાણે જે તે વખતે રજવાડાના નામે આ જમીન હતી અને રજવાડાએ 1998માં જે પટેલ છે અમદાવાદના, એમને એક જ નંબર હતો, 170 નંબરની એક પ્લોટ હતો, એ લીધી હતી. અને એના પછી વડોદરા કલેક્ટર સાહેબે 278 નંબરની નોંધ છે એને રદ કરી હતી. રદ કર્યા પછી પાછા કંઈક સરકારી કાગળો કે પછી અધિકારીઓએ સાંઠગાંઠ કરીને ફરી પાછા 22 ખાતા અલગ અલગથી કરી લીધા છે. અને એ જમીનમાં આજની તારીખે અમારા લોકો ખેડે છે, જીવે છે અને ત્યાં આગળ વસવાટ કરે છે. ત્યાં લગભગ 200થી 250 કુટુંબ છે અને જનસંખ્યા જોવા જઈએ તો 1300થી 1400 માણસો હશે એ જમીનની અંદર. એટલે સરકારે જે નિર્ણય લીધો એ ખરેખર આમ જોવા જઈએ તો અમારા માટે એક રીતે સારો પણ છે, કારણ કે જે તે માલિક આ જમીનનો માલિક છે એવી અમને ખબર હતી અને એ માલિક પાસે અમે આ જમીનની માંગણી કરી હતી 5 એકર. એ માલિકે અમને કીધું તમને 5 એકર આપીશું, અમને 50 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરીને આપેલું છે. પણ અમારી જોડે પણ છેતરપિંડી કરી છે, અમને પણ જમીન નથી આપી. એટલે ખરેખર આ જમીનની અંદર કંઈક કાળું ધોળું છે એવું અમને જાણવા મળે છે. અંબાલાલભાઈ કુકરદા. કુકરદા ગામની અંદર વિકાસકીય કામોની ચકાસણી કરતી વખતે આપણા ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે. એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ 1238 એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે.
મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય 10 ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે. આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય. આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા, કોલીબોરિયાદ, સિમેલ, મોટીજરી, ભીલબોરિયાદ, જામલી, પંખડા, રાજપુરા, ગોયાવાંટ અને કોલીબોરિયાદ, આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકરદા ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે. મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે. આ જમીનમાં તપાસ ચાલુ છે. આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાનાખત અથવા ગીરોખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે. જે જમીનો આપણા ધ્યાનમાં આવી છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય. પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર 6 નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જ જમીન ખરીદાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. જમીન આપણને ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણકર્તા અને એમણે જેને તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ. એના માટે આપણે પ્રાંત અધિકારીનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવ્યો છે. એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું. જે જમીન તત્કાલીન ધારણકર્તા હતા ઠાકોર રણજીતસિંહ, એમના દ્વારા આ જમીન ના ટુકડાઓ જે ટોચ મર્યાદા ધારાનો ભંગ ન થાય એ રીતે સિફતપૂર્વક ટુકડાઓ પાડીને એક જ પરિવારના પ્રાથમિક રીતે જણાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ 22 ટુકડાઓ આ મુજબના પાડ્યા છે, જેમાં તમામમાં 45 થી લઈને 48 એકર જમીન એમણે લીધેલી છે જેથી કરીને ટોચ મર્યાદા ધારાનો ભંગ ના થાય. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એ એમણે ક્રિમિનલ કાવતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે. આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.